ભગવાન રામના 10 નામ અને અર્થ. 1. રઘુનાથ. રામના ચરિત્ર અને ગુણના કારણે તેમને ધરતીના પાલન કરતા કહેવામાં આવે છે. આ દિવ્ય ગુણ સાથે રઘુકુળમાં જન્મ લેવાથી તેમને રઘુનાથ કહેવામાં આવ્યા. 2. અરિંદમ. નારદજીએ શ્રીરામને અરિંદમ કહ્યા છે, જેનો અર્થ દુશ્મનોનું દમન કરનાર થાય છે. ભગવાન શ્રીરામ દુશ્મનોનું દમન કરનારા છે. 3. મહેશ્વાસ. ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ સ્ત્રોતમાં આ 183મું નામ છે, જેનો ઉલ્લેખ શ્રીરામ માટે કરવામાં આવ્યો છે. મહેશ્વાસનો અર્થ છે ધનુષનું સંશોધન કરનારમાં સૌથી મહાન. 4. સામચંદ્ર. ઇન્દ્રએ સ્તુતિ કરતા શ્રીરામના શરીરની નીલમણી સમાન ચમક જોઈને તેમને રામચંદ્ર કહીને પ્રણામ કર્યા. આ શ્રુતિ આધ્યાત્મ રામાયણમાં છે. 5. પરેશ. આ નામ પણ ઇન્દ્રનું જ આપેલું છે, જેનો અર્થ થાય છે પરમેશ્વર. આધ્યાત્મ રામાયણની આ સ્તુતિમાં ઇન્દ્રએ રામજીને સ્તુતિ કરીને તેમને પરેશ કહ્યા હતા. 6. રઘુનંદન. શિવજીએ શ્રીરામની સ્તુતિ કરતા તેમને રઘુનંદન કહ્યા છે. આ સ્તુતિ રામસતનામ સ્ત્રોતના નામથી આનંદ રામાયણમાં લખાયેલી છે. વશિષ્ઠ ઋષિ પણ શ્રીરામને રઘુનંદન કહેતા હતા. 7. રાજીવ લોચન. શ્રીરામનું આ નામ કૌશિક ઋષિએ આપ્યું છે. રાજીવ લોચનનો અર્થ કમળ જેવી આંખોવાળા થાય છે. શ્રીરામની આંખ આવી જ હતી. 8. રઘુપતિ. પદ્મ પુરાણમાં શ્રીરામને રઘુપતિ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ રઘુકુળમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ થાય છે. 9. રાઘવ. આ નામ ભગવાન શિવજીએ શ્રીરામને આપ્યું છે. પદ્મ પુરાણમાં જણાવેલ રામ રક્ષા સ્ત્રોતમાં આ નામનો ઉલ્લેખ મળે છે. 10. મર્યાદા પુરુષોત્તમ. શ્રીરામજીએ જીવનભર ત્યાગ કર્યો અને આ જ કારણે તેઓ બધાના મનમાં વસી ગયા. તેમના જેટલો ત્યાગ સામાન્ય વ્યક્તિ કરી શકતી નથી, એટલે વાલ્મીકી ઋષિએ રામાયણમાં શ્રીરામ માટે આ નામ લખ્યું.